રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની નિયમિત બેઠક યોજાઈ હતી। દર અઠવાડિયે મળતી આ બેઠકમાં કુલ 13 દરખાસ્તો પર ચર્ચા કરવામાં આવી, જેમાં 17.91 કરોડ રૂપિયાના વિકાસ કામોની દરખાસ્ત રજૂ કરવામાં આવી। બેઠકમાં રેસકોર્સ વિસ્તારમાં લાઇટિંગની દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી। સાથે જ પાણીના ટેન્કર માટે 1 વર્ષના કોન્ટ્રાક્ટ અંતર્ગત અંદાજિત 5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો નિર્ણય લેવાયો છે। અગાઉનો 2 વર્ષનો કોન્ટ્રાક્ટ રદ કરી હવે માત્ર 1 વર્ષ માટે નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે। आज रोज राजकोट महानगरपालिकाની स्टेन्डिंग कमिटीની બેઠકમાં 13 દરખાસ્તો હતી, જેમાં કુલ મળીને 17 કરોડ આજુબાજુના વિકાસ કામોની દરખાસ્તો આવેલ હતી। તેમાંથી એક નામંજૂર કરી છે, જે ગયા સ્ટેન્ડિંગમાં પણ આવેલી હતી। રેસકોર્સ રિંગ રોડને ફરતે જે લાઇટિંગની વાત હતી, તે અત્યારે હાલ કરકસરને ખર્ચમાં કાપ મૂકવાના હેતુથી એ નામંજૂર કરી છે। 11 કરોડ 2 વર્ષ માટેનું કામ હતું, પણ અમે એક કામ ટેન્કર વાળું દરખાસ્ત પણ 1 વર્ષ માટે જ મંજૂર કરી છે। વેસ્ટ ઝોનમાં લગભગ 4 થી 5 મહિનામાં પાણીના ટેન્કર સંપૂર્ણપણે બંધ થઈ જશે। જેમ એનિમલ હોસ્ટેલમાં જ્યાં અને જ્યાં દબાણવાળી જગ્યાઓ છે, એ અમુક જગ્યાએ નોમિનલ ટેન્કર જશે, બાકી લગભગ રાજકોટ કોર્પોરેશનમાં 670 કિલોમીટરની ડીઆઈ પાઇપલાઇનનું કામ પૂર્ણ થઈ ગયેલ છે। એમાં કનેક્શન આપવાના જ બાકી છે, એટલે વહેલી તકે એ કનેક્શન અપાઈ જાય એટલે ટેન્કરો સંપૂર્ણપણે ટેન્કર રાજ ઓછું થઈ જાય એવા પ્રયત્નો છે રાજકોટ મહાનગરપાલિકા। વર્ષનો ખર્ચ 5 કરોડ આજુબાજુનો છે। દેશના લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના અપીલને અનુસાર કે પેટ્રોલ અને ઇંધણમાં જેમ બને એમ ખર્ચ ઓછો કરવો, તો હાલ પૂરતું જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કોર્પોરેશનમાં ચાલતી ગાડીઓ, તેમાં હાલ પૂરતું એને મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે। પછી આવશ્યક સેવાઓ હશે તે ગાડીઓના પુનઃ વિચારણા કરી સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેશું। એ અર્બન ગ્રીન ડેવલપ પોલિસીની દરખાસ્ત આવી હતી, એ હાલ પૂરતી પેન્ડિંગ રાખી છે। એ એજન્સીએ અમદાવાદમાં કામ કર્યું છે, એટલે નેક્સ્ટ વીકમાં સંકલનની ટીમ સાથે બેસીને એના માટે આગામી દિવસોમાં નિર્ણય લેશું। ગઈ બેઠકમાં હતી, પૂર્ણ અભ્યાસ માટે પેન્ડિંગ રાખી હતી। નેક્સ્ટ વીકમાં એજન્સીએ જ્યાં કામ કર્યું છે અમદાવાદ શહેરમાં, એમની સાથે બેસીને વિસ્તૃત ચર્ચા કરીને સંકલનમાં નક્કી કરીને એનો નિર્ણય લેશું।